નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરીશું મહિલા ક્રિકેટની, એટલે કે શ્રેણીની. ખાસ તો ભારત અને આયર્લેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે શ્રેણી રમાઈ ગઈ. 3 વનડેની આ શ્રેણી હતી અને એમાં ભારતીય મહિલા ટીમે જીત મેળવી છે. આ જીત જેવી તેવી નહીં, પરંતુ 3-0થી વ્હાઇટ વોશ કરીને આ જીત આયર્લેન્ડ સામે મેળવી છે. બહુ જ મહત્ત્વની શ્રેણી કહી શકાય આને, અને એટલા માટે કે ઘણા બધા રેકોર્ડ આ શ્રેણી દરમિયાન જોવા મળ્યા અને ટીમમાં જે નવી મહિલા ખેલાડીઓ આવી છે એમના શાનદાર પ્રદર્શન પણ જોવા મળ્યા. એને લઈને પોતાની દાવેદારી જ્યારે ટીમમાં મજબૂત કરતી હોય આ મહિલા ખેલાડીઓ એવું પણ લાગ્યું. બીજું કે પ્રતિક રાવલ નામની જે યુવા ખેલાડી છે તેણે અત્યાર સુધી જે શરૂઆતમાં ડેબ્યુ થયાની શરૂઆતની 6 મેચ રમી એમાં એણે 444 રન બનાવ્યા અને કારકિર્દીની શરૂઆતમાં જે ખેલાડીઓએ રન બનાવ્યા હોય સૌથી વધુ, એમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનો મુકામ આ પ્રતિકા રાવલે હાસિલ કર્યો છે. અને ભારતીય કપ્તાન એટલે કે સ્મૃતિ મંધાનાએ પણ જોરદાર બેટિંગ કરી, સેન્ચુરી ફટકારીને બંને વચ્ચેની ભાગીદારીની વાત કરીએ તો 233 રન બનાવ્યા. બીજું સ્મૃતિ મંધાના કે જેમની આ 10મી સદી હતી અને જે પણ સર્વાધિક વનડે શ્રેણીનો વિક્રમ બન્યો છે એને લઈને પણ આ શ્રેણી ખૂબ મહત્ત્વની રહી છે. ચર્ચા કરીશું ભારતીય મહિલા ટીમની આ શ્રેણીમાં કેટલો પ્રભાવ, કેટલી ઇમ્પેક્ટ જોવા મળી. સાથે પ્રતિકા રાવલની ચર્ચા કરીશું, કારણ કે એવું લાગી રહ્યું છે કે ભારતીય મહિલા ટીમને હવે લાંબા ગાળાની એક બેટર્સ મળી ગઈ અને ભારતીય મહિલા ટીમની બેટિંગ, બોલિંગ અને સમગ્ર શ્રેણી ભારતીય ટીમ માટે કેટલી મહત્ત્વની રહી. આ સમગ્ર પાસાની ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ રિપોર્ટ પર. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાઈ ગયેલ વિમેન્સ ક્રિકેટની ભારત આયર્લેન્ડ વચ્ચેની 3 વનડેની શ્રેણી જોરદાર રહી, શાનદાર રહી. ભારતીય મહિલાઓએ પતંગ ચગાવવાની મોસમમાં આયર્લેન્ડનો પતંગ ભાર દોરીમાં કાપી નાખ્યો. શ્રેણી એટલા માટે મહત્વની રહી છે કે આ શ્રેણીમાં ઘણા વિક્રમો બન્યા. નવા ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કરી પોતાની મજબૂત દાવેદારી નોંધાવી. ખાસ કરીને પ્રતિકા રાવલ નામની યુવા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરતા સમગ્ર શ્રેણીમાં 444 રન બનાવી પોતાની કારકિર્દીની શરૂઆતની મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનો મુકામ હાસિલ કર્યો. બીજી તરફ સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં શાનદાર કેપ્ટનશીપ કરીને ભારતીય ટીમના લાંબા સમૃદ્ધ પ્રદર્શનનો આત્મવિશ્વાસ જગાવ્યો. 3 વનડે મેચોમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને મોટા માર્જિનથી તમામ મેચો જીતી અને પ્રથમ મેચ આયર્લેન્ડને માત્ર 238 રન જ બનાવવા દીધા અને ભારતીય મહિલાઓએ શાનદાર બેટિંગ કરીને માત્ર 34.3 ઓવર્સમાં આ મેચ જીતી લીધી. પ્રતિકા રાવલે 89 રન બનાવ્યા તો બીજી મેચમાં ભારતે 5 વિકેટે 370 રન ખડક્યા. આયર્લેન્ડને 7 વિકેટે માત્ર 254 રન જ કરવા દીધા. જ્યારે છેલ્લી વનડેમાં તો વિક્રમોની આંધી ઉઠી અને આયર્લેન્ડનો પતંગ કપાઈને રાજકોટ સ્ટેડિયમ પર જ પાછો આવી ગયો. અશોકજી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ચર્ચા ખૂબ થઈ રહી છે અને ન કેમ થાય, કારણ કે જે પ્રમાણે આયર્લેન્ડ સામેની 3 વનડે શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે જે 3-0થી પરાજય આપ્યો, શું લાગે છે કે શું મેળવ્યું ભારતીય મહિલા ટીમે? કેવો રહ્યો તેમનો દેખાવ, પરફોર્મન્સ વિશે શું કહેશો? બહુ સાચી વાત છે, કારણ કે સૌરાષ્ટ્રના નિરંજન શાહ સ્ટેડિયમ પર આ 3 વનડે રમાઈ. એક તો પહેલી વસ્તુ છે કે ગુજરાતમાં ક્રિકેટ ઘણું રમાયું, કારણ કે વેસ્ટ ઇન્ડિઝ સામેની જે 3 મેચોની શ્રેણી હતી એ બરોડામાં હતી અને ત્યાર પછી આ શ્રેણી અહીંયા આગળ છે. અને આ બંને શ્રેણીઓમાં ભારતે 3-0થી વિજય મેળવ્યો છે. એટલે એ રીતે જોવા જાવ તો ભારતીય મહિલા ટીમની જે રિસન્ટ પાસ્ટમાં જે યાત્રા યથાવત ચાલી રહી છે કે જીત મેળવવી છે. વિમેન્સ ક્રિકેટે આમ જોવા જઈએ તો વર્લ્ડ કપની વાત કરો તમે, T20 અને વન ડે વર્લ્ડ કપ, આ બંનેમાંથી કોઈ પણ હજુ સુધી એ જીતી શક્યા નથી. વન ડે વર્લ્ડ કપ જીતી શક્યા કે નથી T20. આપણે સેમિફાઇનલ સુધી આવ્યા છીએ અને ત્યાંથી આપણે આગળ વધવાનું છે. એટલે જ્યારે ભારતીય મેન્સ ટીમ આટલું સારું પ્રદર્શન કરતી હોય અને જ્યારે હવે મહિલાઓના પણ જે રીતે વેતનની વાત કરો કે ફીઝની વાત કરો કે એની એકોમોડેશનની વાત કરો તો એ એટ પાર વિથ મેન્સ ક્રિકેટ આવી ગયો હોય,
તે વખતે સ્વાભાવિક રીતે આપણને પણ ઉત્કંઠા થાય કે આ ખેલાડીઓ ક્યારે જબરજસ્ત રીતે પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતે, T20નો હોય કે વન ડેનો હોય. તો માનું છું કે એવી અપેક્ષાઓ જે વર્ષોથી સેવાઈ રહી છે. હરમનપ્રીત કૌર જ્યારે કેપ્ટન હતા ત્યારે આપણે 2 વાર છેક નજીક જઈને હારી ગયા, અને ક્યાંક ને ક્યાંક આ જે બધી શ્રેણીઓમાં જે પ્રદર્શન થાય છે એનાથી ક્યાંક એવો એક વિશ્વાસ ચોક્કસ આવે છે કે હા, ભારતીય ટીમ એક મેકિંગમાં છે. મેકિંગમાં ઇન ધ સેન્સ કે વિમેન્સ પ્રીમિયર લીગ પણ શરૂ થઈ છે, અને એમાંથી મળતા ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને, ભારતીય વિમેન્સ ક્રિકેટને વધારે સમૃદ્ધિ આપી શકે એવા નીકળે છે. એટલે બેન્ચ સ્ટ્રેન્થ પણ એક સારી થઈ રહી છે. તો માનું છું કે આ બધાના અંતે એમ કહી શકાય કે જે પ્રદર્શન ભારતીય ટીમ અત્યારે કરી રહી છે એ ભારતીય ટીમનું પ્રદર્શન એ આવનાર દિવસોમાં, કારણ કે આજ 2025ના એન્ડમાં જ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ ભારતમાં વર્લ્ડ કપ છે, તો એ વખતે આ વર્લ્ડ કપનું જે પ્રદર્શન, અત્યારનું પ્રદર્શન છે, વર્લ્ડ કપમાં કામ લાગે એવી દરેક અપેક્ષા થઈ રહી. કારણ કે જ્યારે તમે ઘર આંગણે રમતા હો તો તમારી પાસે એક એડેડ એડવાન્ટેજ છે, અને ઘર આંગણે રમવાનું આવવાનું છે, અને યુવા ખેલાડીઓ છે, તમારી પાસે એવા સિનિયર ખેલાડીઓ નથી કે જેની ઉપર બહુ તમારે ડિપેન્ડિંગ રહેવું પડે. તો માનું છું કે અત્યારથી જે ટીમમાં એક આદત પડી છે જીતવાની, કે ઘર આંગણે આપણે જીતીએ, એ ક્યાંક એમ કહી શકાય. સાઉથ આફ્રિકાને આપણે હરાવ્યું, ત્યાર પછી વેસ્ટ ઇન્ડિઝ આવ્યું, એને હરાવ્યું, અને ત્યાર પછી આ આયર્લેન્ડની ટીમ હારી. જોકે એમ કહી શકાય કે આયર્લેન્ડની ટીમ મજબૂત ટીમોમાં એની ગણના નથી થતી. અત્યાર સુધીનો રેકોર્ડ તમે જુઓ તો 6 વાર એવું બન્યું છે કે 400+ સ્કોર બન્યો છે વિમેન્સ ક્રિકેટમાં, અને 6 વાર જે 400+ સ્કોર બન્યો છે એમાં 4 વખત 400+ સ્કોર એ આયર્લેન્ડ સામે બન્યો છે. એટલે એ રીતે જોવા જઈએ તો આયર્લેન્ડની ટીમ થોડીક નબળી કહી શકાય કે જેની સામે 400+ સ્કોર બને છે. અને આ જે રેકોર્ડ બન્યો છે એ તો અદ્ભુત છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે જે રીતે પાર્ટનરશિપ એ થઈ, આ બધાના અંતે એક વસ્તુ કહી શકાય કે કન્સિસ્ટન્સી જોવા મળી રહી છે, અને એ કન્સિસ્ટન્સી ભારતને નિયર ફ્યુચરમાં વર્લ્ડ કપ જીતાડવામાં મદદરૂપ થઈ શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ અપેક્ષા હોય, કારણ કે અશોકજી આ પ્રમાણે કહી રહ્યા છો કે અત્યારે મહિલા ટીમ જે પ્રદર્શન જોવા મળી રહ્યું છે, બહુ સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એમાં ખાસ કરીને આપે કહ્યું કે એક નવી બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર થઈ રહી છે, અને જો આ શ્રેણીની વાત કરીએ તો 2 ખેલાડીઓનું જે પરફોર્મન્સ છે એની કદાચ ચર્ચા વધારે થાય છે. એમાં ખાસ કરીને ડેબ્યુટન્ટ એવી પ્રતિકા રાવલ કે જેણે 3 મેચમાં 310 રન બનાવ્યા, અને એવરેજની વાત કરીએ તો 103.33ની છે. શું લાગે છે અશોકભાઈ કે જો આવા ખેલાડીઓ આવે તો એક તો આ ખેલાડી કે જે લાંબા ગાળાના બેટર આપણને મળી ગયા છે, અને એક મજબૂત ટીમ બને એવા સંકેતો પણ આનાથી ક્યાંક મળી રહ્યા છે? બહુ જ તમે સાચી વાત કરી. કારણ કે જે રીતે 3 મેચો આ થઈ અને 3 મેચો આની પહેલાંની થઈ, તો એ મેચોમાં આ ખેલાડીનું પ્રદર્શન, પ્રતિકાનું પ્રદર્શન એ ઉડીને આંખે વળગે એવું છે. ઓવરઓલ એની તમે 70ની એવરેજ છે, અને આ પર્ટિક્યુલર શ્રેણીમાં તો એણે 100+ની એવરેજથી રન બનાવ્યા છે. એટલે અહીંયા એક વસ્તુ ચોક્કસ દેખાય છે કે તમારી પાસે સૈફ અલી વર્મા ઓપનિંગ કરતા હતા, એની જગ્યાએ આમને લેવામાં આવ્યા, અને ત્યાર પછી, કારણ કે જે અગેન આપણે ઘણીવાર વાત કરતા હોય કોમ્પિટિશનની, આ કોમ્પિટિશન જ છે કે જેના કારણે હવે ખેલાડીઓનું વધારે પડતું સારું આપણને પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ધીસ ઇઝ અ ફેક્ટ, વન હેઝ ટુ એક્સેપ્ટ. કારણ કે જે રીતે સૈફ અલી વર્મા રમી એ પણ એક આક્રમક બેટર તરીકે ભારતીય ટીમમાં છે, અને ત્યાર પછી આની જે ઇમ્પેક્ટ પડ્યો છે એ પણ જોરદાર રીતે પડ્યો છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે વિમેન્સ પ્રીમિયર લીગ પછી આપણને નવા સ્વરૂપે ભારતીય વિમેન્સ ક્રિકેટર્સ મળ્યા છે. એ બેટર્સ હોય, બોલર્સ હોય, ફિલ્ડર્સની સારી વિકેટ કીપિંગ સારું કર્યું, તો ક્યાંક એની અસર. અને બીજું કે જ્યારે તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ વધે છે તો ઇટ ટર્ન્સ આઉટ ટુ બી ધ કોમ્પિટિટિવ ક્રિકેટ. કારણ કે એ ક્રિકેટની ટીમમાં છેલ્લા 11માં જવાનું કે છેલ્લા 15માં સિલેક્ટ થવાનું એ દરેક ખેલાડીનું સપનું હોય. એટલે અત્યારે જે પ્રતિકા જે રીતે રમી રહી છે એનું પ્રદર્શન અને આપણે ઘણી વાર એ પણ વાત કરીએ છીએ કન્સિસ્ટન્સી, સાતત્ય કોનામાં છે. તમે એકાદ વખત સેન્ચુરી મારી દીધી. આપણે રેડ્ડીની વાત કરીએ તો રેડ્ડીએ જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં એણે સેન્ચુરી મારી ત્યારે બધા એમ થઈ ગયું કે બહુ જબરજસ્ત સેન્ચુરી મારી એણે, પણ ત્યાર પછીની જે મેચો થઈ અને ઇનિંગ્સ છે એમાં કશું ના કરી શક્યો. તો એકાદ દિવસ પૂરતું કોઈ સેન્ચુરી મારે એને તમે એટલી નોંધ નથી લેવાતી. અહીંયા આગળ પ્રતિકારના જે પરફોર્મન્સ જોવા મળ્યા છે, વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 મેચ ને આ 3 મેચ, આની અંદર એકદમ જબરજસ્ત જોવા મળ્યા છે અને કન્સિસ્ટન્ટ જોવા મળ્યા છે.
કે જ્યારે કોઈ ખેલાડી મેદાન ઉપર આવે ને 50-60 રન 100 રનની તમે અપેક્ષા કરી શકો, અને ધેટ ટુ ઓપનિંગ બેટર અગેન નવો બોલ હોય, સ્વિંગ થતો હોય, પીચ એને બોલર્સને મદદ કરતી હોય, એ પરિસ્થિતિમાં વિકેટ ઉપર ટકવું અને ત્યાર પછી રન બનાવવા, એટલે આ ખેલાડીઓ પાસે બેવડી જવાબદારી હોય છે. ત્રીજા ચોથા ક્રમે જે બેટર્સ આવે એના માટે થોડી હળવી સ્થિતિ હોય છે, કારણ કે એને બોલની મૂવમેન્ટ બધી ખબર પડી ગઈ હોય છે, વિકેટ કેવી રીતે બિહેવ કરે છે એ ખ્યાલ આવે. વેન યુ આર અ ઓપનિંગ બેટર તો તમારા ઉપર એક મોટી જવાબદારી, એ જવાબદારીમાં ક્યાંક પ્રતિકાનું જે પ્રદર્શન છે એ બહુ સુટેબલ લાગે છે, અને શી હેઝ પ્લેડ અ નોક ઓફ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. એને ક્યારેય એવું નથી લાગ્યું કે એ એમ લાગે કે કંઈક વધારે પડતું સ્ટ્રેચ કરે છે, ના, ઇટ ઇઝ હર નેચરલ ગેમ. અને આ પ્રકારના ખેલાડીઓ ભારતીય ટીમમાં વધારે મહત્ત્વના છે કે જે લાંબુ ચાલી શકે. એટલે હું માનું છું કે પ્રતિક રાવલનું પ્રદર્શન જે આ વખતે જોવા મળ્યું છે આ પર્ટિક્યુલર છેલ્લા 3 મહિનાની અંદર, ઇટ ઇઝ અમેઝિંગ. અને હું માનું છું કે આજ તમે કહ્યું બહુ સાચી વાત છે કે લાંબા ગાળા સાતત્ય, જેની લાંબુ ક્રિકેટ કોણ રમી શકે? ભાઈ વિરાટ કોહલીને અત્યારે આપણે ક્રિકેટ રમતા જોઈએ છે. શા માટે સચિન તેંડુલકરે આટલી બધી ટેસ્ટ મેચો રમી? બિકોઝ દે વર કન્સિસ્ટન્ટ. જ્યારે મેદાન ઉપર ઉતરે ત્યારે રન બનાવતા હતા. એન્ડ ધ સિમિલર વે ઇઝ બિંગ સીન ઇન ધીસ, આ ખેલાડીમાં એ જોવા મળે છે કે મેદાન ઉપર ઉતરીને વિકેટ ઉપર ટકવું અને રન બનાવવા, આ બંને જેને કહેવાય કે એક ઇફેક્ટિવ બેટિંગના જે ઇન્ગ્રેડિયન્ટ છે એ તમને દર્શાવે છે. એટલે હું માનું છું કે પ્રતિકા અગેન તમે કહ્યું પ્રમાણે કે ભાઈ લાંબા ગાળાની બેટર્સ, તમે જે વાત કરી, આઈ થિંક દેટ ઇઝ વેરી વેરી ટ્રુ, કે જો તમારામાં સાતત્ય હોય તો તમે લાંબુ ટકો. કોમ્પિટિશન છે પણ સાતત્યની સામે કશું ટકતું નથી, એ પણ એક હકીકત છે. બિલકુલ. પ્રતિકા રાવલની સાથે અશોકજી સ્મૃતિ મંધાનાની પણ વાત થવી જોઈએ, કારણ કે કપ્તાન તરીકે જે બેટિંગ કરી રહ્યા છે, અને ખાસ તો 83ની સરેરાશથી જે 249 રન તેમણે બનાવ્યા અને એક સદી પણ ફટકારી છે. શું લાગે છે કે એક તો જવાબદારીનો ભાર હોય ને તેમાં પણ આવી બેટિંગ કરવી અને બેટિંગ ખીલી ઉઠે, એટલે ખાસ કહેવાય ને કે અદ્ભુત બેટિંગ એમની પણ રહી છે એક કપ્તાન તરીકે, કપ્તાન ઇનિંગ્સ તરીકે. બહુ સાચી વાત છે એટલા માટે, કારણ કે હરમનપ્રીત કૌર ભારતના કેપ્ટન છે, એટલે એની જગ્યાએ જ્યારે સ્મૃતિ મંધાના એ ના હોય ત્યારે સ્મૃતિ મંધાના કેપ્ટન બને છે. તો એને જ્યારે કેપ્ટનશીપ આપવામાં આવે તો સી દેર આર સર્ટન પીપલ કે હુ લવ ટુ ગેટ ધી રિસ્પોન્સિબિલિટી. એમને મજા આવે છે, એ રિસ્પોન્સિબિલિટી લે છે તો એમનું પ્રદર્શન ખીલી ઉઠે છે. લાઈક વિરાટ કોહલી, એ કેપ્ટન તરીકે જે એની તમે ઇનિંગ જુઓ તો એ ઇનિંગ સારી જ રમે, એવું જોવા મળે. એ જ પ્રમાણે ઘણીવાર એવું હોય છે, અને ઘણા ખેલાડી, સચિન તેંડુલકરે એમ કહ્યું હતું કે મને આ જવાબદારીમાંથી મુક્ત રાખો, મને મારું ક્રિકેટ રમવા દો. એ અલગ વાત હતી, કારણ કે એમને એમ લાગતું હતું ભાઈ એના કારણે એમની બેટિંગ ઇફેક્ટ થાય છે કેપ્ટનશીપના કારણે. સો દેર આર સર્ટન પીપલ કે હું વિપરીત પરિસ્થિતિમાં જ સારું કામ કરે છે. તો સ્મૃતિ મંધાના એક તો બહુ જ ડિસન્ટ બેટર છે, એમાં કોઈ બેમત નથી, અને એકદમ જેને કહેવાય કે એકદમ લાઇમલાઇટેડ ખેલાડી છે, એમાં પણ કોઈ નથી. પણ સાથે સાથે જ્યારે તમે આટલા બધા સોશિયલ મીડિયા ઉપર પણ છવાયેલા હો, બધી જગ્યાએ તમારા પોસ્ટર્સ ને ફોટાસ ને બધું જતું હોય, તે વખતે તમારા માટે જરૂરી છે કે એને અનુરૂપ તમે પ્રદર્શન કરો. સો ધીસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સ્મૃતિ મંધાના જે રિસન્ટ પાસ્ટની અંદર જે જવાબદારી અને એની સાથે બેટિંગ કરે છે, શી ઇઝ વન ઓફ ધ ગ્રેટ મીન્સ સારામાં સારી ખેલાડી, જેમાં કોઈ બેમત નથી. પણ તમે અગેન યુ આર ડુઈંગ ઇટ ઇન કન્સિસ્ટન્સી. તમે દરેક વખતે ભારતને સારી ઓપનિંગ આપો છો, તમે દરેક વખતે ભારત માટે સારા રન કરો છો. એટલે એ પરિસ્થિતિમાં જુઓ તો સ્મૃતિ મંધાનાનું જે કેરિયર છે એ કેરિયર આપણને એમ લાગે કે ધારો કે હરમનપ્રીત કૌર રિટાયર થાય અથવા તો ના રમતા હોય તો તે વખતે તમારી પાસે એક યુવા ખેલાડી છે કે જેની પાસે વિઝન છે, જેની પાસે લીડ કરવાની શક્તિ છે, જેની પાસે લીડરશિપ ઇન્ગ્રેડિયન્ટ એનામાં જોવા મળે છે. હું માનું છું કે એટલા માટે સ્મૃતિ મંધાનાની આ વખતની ઇનિંગ જે છે, એણે બહુ સરસ સ્ટેટમેન્ટ પણ આપ્યું. એણે પ્રતિકાના વખાણ કર્યા કે ભાઈ બહુ જ કુલ એકદમ રમે છે અને બહુ સરસ રમે છે કરીને. સો ધીસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે આજે તમારા સાથી ખેલાડીને તમે જ્યારે કેપ્ટન હો તે વખતે તમે એનો જે વખાણ કરો છો તો તેને એપ્રિશિએટ કરો છો. ધીસ ઇઝ સમથિંગ એક્સેલન્ટ. અને હું માનું છું કે આ બધી બાબતો છે એ માણસમાં કેપ્ટનશીપના ગુણો ખીલવે છે. બેઝિકલી લીડરશિપ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ. એ બહુ ઓર્ડિનરી વસ્તુ નથી. ઇટ રિક્વાયર્સ અ સ્પેશિયલ સ્કિલ્સ કે તમે પણ એની સાથે કોમ્પિટિશનમાં જો છતાં પણ તમારે ખેલાડી સારું રમે છે તો એનું તમારે વખાણ કરવાના, તો એપ્રિશિએટ કરવાના. કારણ કે અલ્ટિમેટલી યુ નીડ ટુ ટેક ધ સ્પિરિટ ઓફ ધ ટીમ અપ.
તમે એક ખેલાડીને બિરદાવો છો એનો અર્થ એ કે આખી ટીમનું મોરલ અપ થાય. આઈ થિંક હરમનપ્રીત પછી કોણ એ અત્યારે સવાલ ભારત માટે ઉદ્ભવશે નહીં, બિકોઝ સ્મૃતિ મંદાના ઇઝ ડુઈંગ રિયલી અ ગુડ જોબ એઝ અ કેપ્ટન, એઝ અ બેટર, એઝ અ રિસ્પોન્સિબલ ક્રિકેટર. બિલકુલ. પણ અશોકજી, આ શ્રેણીની પર્ટિક્યુલર જો વાત કરીએ તો એક તો સ્મૃતિ છે, પ્રતિકા છે, અને બીજું જેમીમાં આ ત્રણેય ખેલાડીઓએ સદી ફટકારી છે અને ત્રણેય ખેલાડીઓ બહુ મહત્ત્વની ઇનિંગ રમી છે. શું લાગે છે આવનારા દિવસો માટે કેટલું મહત્ત્વનું? ભારતીય મહિલા ક્રિકેટની વાત કરીએ કે ભારતીય મહિલા ટીમની વાત કરીએ, કેટલી મજબૂતાઈથી આગળ વધી રહી છે. અને આપે કહ્યું કે T20 કે વન ડે વર્લ્ડ કપ નથી જીત્યા, શક્યતા લાગે છે કે જો આ જ રીતે પરફોર્મન્સ જોવા મળે તો એની નજીક પણ જઈએ અને જીતી પણ શકીએ. તમારી વાત બિલકુલ સાચી છે. વી હેવ ગોન બહુ જ નજીક જઈને પછી આપણે હાર્યા છીએ. એટલે હું માનું છું કે 3-4 ખેલાડી આવા મજબૂત હોય. વાય એમ સેઇંગ આવા મજબૂત કે તમારી પાસે એમાં તો એટેકિંગ ખેલાડી પણ જોઈશે. આ જે ખેલાડીઓ છે એમની પાસે એટેક પણ છે, ડિફેન્સ પણ છે, જવાબદારી પણ છે, રન્સ પણ બનાવી શકે, છગ્ગા પણ ફટકારી શકે, ચોગ્ગા પણ ફટકારી શકે છે. કેટલા બધા તો ચોગ્ગા 57 કે એવા તો ચોગ્ગા ફટકાર્યા છે ભારતીય ખેલાડીઓએ. તો કહેવાનું તાત્પર્ય છે કે બધી જાતના, હવે આવા તમારી પાસે 11 ના હોય, તમારી પાસે અમુક જ, તમારી પાસે 1 કે 2 બેટર્સ એવા હોય કે જઈને સીધી છગ્ગા ચોગ્ગાથી જ શરૂઆત કરવાની. ધારો કે ભારતીય ટીમમાં રિંકુ સિંહ, એની સદી જોવા તમને ના મળે. દર વખતે તમે જો એ કરો તો યુ કાન્ટ સી, કારણ કે આવે છે 7મા ક્રમે, ત્યાં આવીને એને ચોગ્ગા છગ્ગા જ મારવાના હોય. તો એ પરિસ્થિતિમાં પણ આપણી પાસે ખેલાડીઓ છે અને 3-4 ખેલાડીઓ એવા છે કે જે મજબૂતીથી ઇનિંગને બિલ્ડઅપ કરી શકે. કોઈ પણ ટીમને જીતવું હોય તો ઇનિંગ બિલ્ડઅપ થવી જોઈએ તો જ થઈ શકે. તમારે જો બોલર્સ સારા છે અથવા તો બોલર્સ ફેલ જાય છે તો તમારી પાસે બેટિંગનો બેકઅપ હોવો જરૂરી છે. હવે આ 3 ખેલાડીઓ જે કન્સિસ્ટન્સીથી રમી રહ્યા છે એ વેસ્ટ ઇન્ડિઝની સિરીઝમાં પણ રમ્યા, સાઉથ આફ્રિકા સામે પણ રમ્યા અને અત્યારે પણ રમી રહ્યા. હવે કોન્ફિડન્સ કે આ જે 3-4 ખેલાડીઓ છે ટોપના, જે એ ખેલાડીઓ રન્સ આપે છે તમને, એટલે ત્યાર પછી તમારી પાસે 2 કે 3 ખેલાડી આક્રમક હોય, ચોગ્ગા છગ્ગા ફટકારનાર હોય તો યુ કેન ટેક દેટ, એ રિસ્ક તમે લઈ શકો છો. નહીંતર શું થાય છે કે દરેક ખેલાડીને તમારે ડિફેન્સિવ જ રમાડવા પડે છે. 50 ઓવરની મેચ છે એટલે દરેકને એમ થાય કે પાછળ જોઈ લઈશું, પણ એ રમતા રમતામાં ઓવર્સ નીકળી જાય છે. એટલે એ વખતે જો તમારી પાસે આવા 3 ખેલાડીઓ કે જે એટેક પણ જાણે છે, ડિફેન્સ પણ જાણે, પરિસ્થિતિને પણ સમજે છે અને સારી લીડરશિપ ક્વોલિટીઝ ધરાવે છે, આઈ થિંક દે કેન ડેફિનેટલી વોન ધ વર્લ્ડ કપ. આ ટીમ વર્લ્ડ કપ જીતી શકે એની પૂરેપૂરા ઇન્ગ્રેડિયન્ટ છે એની પાસે. ઓનલી ધ થિંગ, બધું સ્મૂથ ચાલવું જોઈએ કે ડેઇઝાની જે આપણે ઇન્જરીની વાત કરીએ કે આ બધી વસ્તુની વાત કરીએ. અને બીજું કે જે અત્યારે રિસન્ટ પાસમાં આટલી બધી શ્રેણીઓ મળી, દિલીપભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. તમે પહેલાં સાઉથ આફ્રિકા સામે રમ્યા, ત્યાર પછી તમને વેસ્ટ ઇન્ડિઝ મળ્યું, પછી તમને આયર્લેન્ડની એ મળી, હવે તમે ઇંગ્લેન્ડ જવાના છો. તો ઇફ યુ ગેટ સચ આટલી ઓપોર્ચ્યુનિટી મળતી જાય તો ખેલાડીને પ્રેક્ટિસ મળે, પ્રેશરમાં કઈ રીતે રમવું એ એમને જાણવા મળે, અને વિદેશની ધરતી ઉપર કેવી રીતે રમવું, બાકીની ભારતની પીચો ઉપર કઈ રીતે રમવું. આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ. અને અત્યારે જે રીતના ક્રિકેટ રમાઈ રહ્યું છે, પર્ટિક્યુલરલી વિમેન્સ ક્રિકેટ, ડેઝ આર નોટ ફાર અહેડ કે હવે કે આપણે વર્લ્ડ કપ ના જીતીએ. વી કેન ડેફિનેટલી વિન ધ વર્લ્ડ કપ. બિલકુલ. અશોકજી, આપે કહ્યું કે આપણે વર્લ્ડ કપ જીતી શકીએ છીએ, પણ ખાસ તો એનું કારણ એ પણ છે કે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 3-0થી હરાવ્યું, હવે આયર્લેન્ડને પણ 3-0થી હરાવ્યું. એક સાતત્યપૂર્ણ પ્રદર્શન મને લાગે છે કે આ ભારતીય મહિલા ટીમમાં જે ક્રિકેટની ટીમ છે એમાં જોવા મળી રહ્યું છે. અને હવે સપ્ટેમ્બરમાં આપણે કહ્યું તે પ્રમાણે કે વર્લ્ડ કપ, જે વિમેન્સ વર્લ્ડ કપ યોજાશે, શું લાગે છે આ બંને શ્રેણીમાં જે વ્હાઇટ વોશ કરવો, 3-0થી જીતવું, એને લઈને કેટલી મહત્ત્વની આ શ્રેણી વર્લ્ડ કપ માટે કહી શકાય, એક ઉત્સાહ માટે, એક પરફોર્મન્સ માટે, એક મજબૂત ટીમ ઊભી થાય છે એને લઈને? એક વાત બહુ સરસ છે, જ્યારે તમને સફળતા મળે અને તમે આસમાનમાં ના ઉડો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે જે પરિસ્થિતિમાં ભારતીય વિમેન્સ ક્રિકેટ રમાઈ રહ્યું છે, દે આર પ્લેઇંગ સમ સિરિયસ ક્રિકેટ. અને એમને ખબર છે કે હવે જો નેક્સ્ટ ગોલ છે, કારણ કે ભારતીય ટીમે 1983 વર્લ્ડ કપ જીત્યો, મેન્સ ટીમે 2011માં વર્લ્ડ કપ જીત્યો, 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો, હમણાં આપણે ફરી T20 વર્લ્ડ કપ જીત્યો. તો હવે નાવ લોકોને એ પણ અપેક્ષા છે કે હવે અમને વિમેન્સ ક્રિકેટ ટીમો છે એ પણ વર્લ્ડ કપ અપાવડાવે. તો અત્યારે જે રીતે સિરિયસ ક્રિકેટ રમાઈ રહ્યું છે, બોલિંગની સાઈડ લઈ લો, બેટિંગની સાઈડ લઈ લો, આઈ થિંક એવરીબડી ઇઝ ડુઈંગ અ ગુડ જોબ ટોવર્ડ્સ ગેટિંગ પેલા ગોલ હોય, ગોલ એચીવ કરવા માટે જે સહિયારા પ્રયત્નો જોઈએ. અંગ્રેજીમાં કહેવાય છે એવરી વન વિલ હેવ ટુ પુલ ઇન વન ડિરેક્શન. એક દિશામાં જો દરેકે દરેક ખેલાડી એ કરશે
તો ચોક્કસ આપણે એટલે તમે જે કહો છો અને બાકી બધા જે આશા રાખી રહ્યા છે કે ભાઈ આ ખેલાડીઓમાં ટેલેન્ટ તો છે, આ ખેલાડીઓ રન પણ બનાવી શકે છે, સાતત્ય પણ એમનું સારું છે, તો પછી શું ખૂટે છે કે જે ભારતને વર્લ્ડ કપ જીતવામાંથી વંચિત રાખે છે? તો એ હવે આમાં શું તમારી પાસે ખબર પડે કે આ વસ્તુ એ છે તો યુ કેન આઈડેન્ટિફાય. તમારી બેટિંગ સારી ના થઈ હોય, તમારી બોલિંગ સારી ના થઈ હોય, તમારી ફિલ્ડિંગ સારી ના થઈ હોય, તમારે સાયકોલોજીકલ તમે તો એમ થાય કે આમાં શું સુધારવું. પણ તમારી પાસે 9 વસ્તુ બરાબર થતી હોય ને એક જ વસ્તુમાં સુધારવું તો તમે પિન પોઈન્ટ કરીને એ વસ્તુ ઉપર તમે ચોક્કસપણે કહી શકો કે યસ ધીસ ઇઝ રિક્વાયર્ડ ટુ બી. એટલે હવે જે જોઈએ છે જનૂન, જીતવાનું જનૂન, હવે એ ટેમ્પરામેન્ટ ઉપર એની કેવી રીતના એ પરિસ્થિતિને રમવું, આઈ થિંક એની ઉપર ભારતની ટીમ કામ કરી શકશે. કારણ કે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ એવરીથિંગ ગોઝ ઇન અ વેરી સ્મૂથ વે. એટલે હવે બાકીના જે ઇન્ગ્રેડિયન્ટ જેમાં આપણે પાવરદાર નથી અથવા તો ઇમ્પ્રૂવ થવાની જરૂર છે, આઈ થિંક વી કેન વર્ક ઓન દેટ. ચલો બિલકુલ. હવે ભારતીય જે મહિલા ક્રિકેટ ટીમ છે એના ભાવિ વિશે શું કહેશો, અને ખાસ કરીને જે બેન્ચ સ્ટ્રેન્થ છે એ કેટલી મજબૂત થઈ રહી છે એના વિશે શું કહેશો? બે વસ્તુ બહુ અગત્યની થઈ છે. રિસન્ટ પાસ્ટની અંદર જે રીતે વિમેન્સ ક્રિકેટને પ્રાધાન્ય મળે છે એ પ્રાધાન્યથી સમગ્ર દેશમાં એક માહોલ ચાલ્યો છે. વિમેન્સ ક્રિકેટની બધી ટુર્નામેન્ટ્સ બહુ જ રેગ્યુલર રમાતી થઈ છે. એ સ્ટેટ લેવલ ઉપર તમે જુઓ, નેશનલ લેવલ ઉપર જુઓ તો આ બધી જ વસ્તુ એક ઇન લાઇન પડી છે. એટલા માટે શું થાય છે કે તમારી ગુજરાતની ક્રિકેટ ટીમ છે તો એ પણ વિમેન્સ ક્રિકેટની અંદર રમે છે. આ રીતે દરેક સ્ટેટ અને ત્યાંથી તમને ખેલાડીઓ મળે. અચ્છા, હવે તમે વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ કરી છે. વિમેન્સ પ્રીમિયર લીગ એક અલગ જ પ્રકારની ટીમ છે. એમાં તમારે ચોગ્ગા છગ્ગા જોઈએ. એટલે ભારતના ખેલાડીઓને વિદેશના ખેલાડીઓ સાથે રમવાની, એમની બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ આ બધી વસ્તુ જાણવાની અને સમજવાની તક મળે છે. અને ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન. હું માનું છું કે જેમ IPLએ ભારતીય ક્રિકેટને સમૃદ્ધ કરી દીધું, વાય આઈ એમ સેઇંગ ધીસ કે તમારી પાસે હવે ખેલાડીઓની કમી નથી. તમારે હવે નર્ચર જ કરવાના. ભાઈ આ ખેલાડીને લો અને એને આ પર્ટિક્યુલર વર્લ્ડ કપ માટે તૈયાર કરો. એ રીતનું પહેલાં તમારે જોવું પડતું હતું કેટલા ખેલાડીઓ છે. અહીં તો ઢગલાબંધ ખેલાડીઓ, ઓપનિંગ તો કે 10, વન ડાઉન તો કે 10, બોલર્સ, ફાસ્ટ બોલર્સ તો કે 10. એ પરિસ્થિતિ આજે નહીં તો કાલે હવે વિમેન્સ ક્રિકેટમાં તમને જોવા મળી રહી છે. અને જ્યાં આગળ હરીફાઈ દિલીપભાઈ ત્યાં આગળ પરિણામ જબરજસ્ત આવતું હોય છે, એમાં કોઈ બેમત નથી. અહીં આગળ તમારી પાસે એટલી હરીફાઈ જો થાય એટલે કે એટલી તમે કે ભાઈ આ નહીં રમે તો મારો નંબર લાગશે અથવા તો આ રમશે તો હું ક્યાં. અત્યારે સૈફ અલી વર્મા ધારો કે નથી ટીમમાં અને અત્યારે આ પ્રતિકાએ આટલા રન મારે તો એ ક્યાંક કોઈના માટે તો જ્યારે ફરી એને તક મળશે તો શી ઓલ્સો વિલ પ્લે ધ બેસ્ટ ઓફ ધ ઇનિંગ. આઈ થિંક વી આર ઇન અ વેરી નાઇસ સ્ટેજ ઓફ ક્રિકેટ અને જ્યાંથી વિમેન્સ ક્રિકેટ એક સારા ભવિષ્યનો સંકેત તો ચોક્કસ આપે છે. ચલો બિલકુલ, આપે કહ્યું તે પ્રમાણે કે ભારતીય મેન્સ ટીમ જો સારું પ્રદર્શન કરી રહી છે તો અશોકજીનું કહેવું છે કે ભારતીય વિમેન્સ ટીમ કેમ ન કરે. અને ખાસ એમણે કહ્યું કે આ જે વિમેન્સ ટીમ છે મજબૂત બનશે અને T20 જે વર્લ્ડ કપ છે અથવા વન ડે વર્લ્ડ કપ છે જો આ જ પ્રદર્શન રહ્યું તો ચોક્કસ જીતી પણ શકે છે. અને સાથે અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે અત્યારે જે પ્રદર્શન જોવા મળ્યું છે તે જોતાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વર્લ્ડ કપમાં આ પ્રદર્શન ચોક્કસ કામ લાગશે. સાથે જ એમણે વાત કરી પ્રતિકાના પરફોર્મન્સની પણ વાત કરી. નેચરલ ગેમ ક્યાંક જોવા મળી છે. બીજી વસ્તુ કે અમેઝિંગ અને ઇફેક્ટિવ બેટિંગ હતી અને એક મજબૂત બેટર્સ, ભાવિ બેટર્સ ઇન્ડિયન ટીમને મળ્યો છે એ વાત કરી. સ્મૃતિ મંધાના જવાબદારી સાથે બેટિંગ કરે છે એ પણ વાત કરીને સાથે સાથે અશોકજીએ કહ્યું તેમ કે હવે વિમેન્સ પ્રીમિયર લીગ પણ રમાવા લાગી છે ત્યારે ભારતની જે બેન્ચ સ્ટ્રેન્થ છે વધુ મજબૂત થઈ રહી છે. સપ્ટેમ્બરમાં ભારતમાં જે વર્લ્ડ કપ યોજાવાનો છે વિમેન્સ વર્લ્ડ કપ એના માટે પણ આ શ્રેણીને ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝને 3-0થી હરાવ્યું. આ શ્રેણીને લઈને પણ ભારતીય ટીમ ક્યાંક મહત્ત્વની આ બંને શ્રેણી કહી શકાય અને ભારતીય ટીમ એક સારું પ્રદર્શન કરી શકે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આથી ખાસ ચર્ચા ભારત અને આયર્લેન્ડ વચ્ચેની શ્રેણીની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. નમસ્કાર.